પાટણ શહેરની સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના જ દિવસોમાં ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ 3 ઈસમોને ₹5,66,920ના મુદ્દામાલ સાથે પકડી પાડતી પાટણ એલસીબી તારીખ 20 ઓગસ્ટ 2025ના રોજ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરસ્વતી નદીના કિનારે જે આનંદેશ્વર મહાદેવ આવેલું છે ત્યાં ચોરીનો બનાવ બનેલો. ટોટલ ₹1,91,000ની ચોરી જે ફરિયાદમાં બતાવી છે એ પ્રમાણે ચોરીનો બનાવ બનેલો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ આઈજી સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી. સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીને એક શંકાસ્પદ વરના ગાડીની લિંક મળી હતી. આ વરના ગાડીને ટ્રેસ કરતા આ ગુનામાં જે સંડોવાયેલા છે એવા ટોટલ 4 ઈસમોના નામ બહાર આવ્યા હતા. આ પૈકી એલસીબીની ટીમે 3 આરોપીને અરેસ્ટ કર્યા છે. આ આરોપી કેટલાક દિવસથી આ મંદિરમાં જે ચોરી કરવાનો છે એનો પ્લાન બનાવી રહ્યા હતા, એની રેકી કરી રહ્યા હતા અને આ 3 આરોપીને આપણે અટક કર્યા છે. આ આરોપી પાસેથી આપણે જે ગુનામાં વપરાયેલી છે હુન્ડાઈ ગાડી સીઝ કરી છે. આ ઉપરાંત આજે ચોરી કરવા માટે એણે લોખંડની કોસનો ઉપયોગ કરેલો હતો એ પણ આપણે સીઝ કરી છે. અને મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ ₹51,960ની આપણે રિકવરી કરી છે. ટોટલ 4 આરોપી પૈકી 3 આરોપી આપણે અટક કર્યા છે, જેમાં આરોપી નંબર 1 છે પટેલ ભાવાભાઈ અબાજી, રહેવાસી લાખાણી, બનાસકાંઠા. ઉત્તમ અબાજી ખોલવાડિયા ઠાકોર, રહેવાસી લાખાણી, બનાસકાંઠા. આરોપી નંબર 3 છે ઠાકોર ચેતનભાઈ લીલાજી, ચાંગોદર, અમદાવાદ. તો આ રીતે 3 આરોપી આપણે પકડેલા છે. એક આરોપી પકડવાનું બાકી છે, અંકિત ભેરાજી ઠાકોર, રહેવાસી લાખાણી. તો આ રીતે એલસીબીએ જે અનડિટેક્ટેડ મંદિર ચોરીનો ભેદ હતો એ ઉકેલ્યો હતો.